ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ બટર પનીર મસાલાનું શાક, જે 12 થી 15 મિનિટની અંદર જ તૈયાર થઈ જાય છે। તો ઘરે જ્યારે આપણે શાક બનાવીએ છીએ પનીરનું, ત્યારે રેસ્ટોરન્ટ જેવો સ્વાદ નથી આવતો। તો આજે હું તમને ગ્રેવી બનાવવાની એવી એક ટ્રીક બતાવીશ કે જેમાંથી ગ્રેવી બનાવીને આપણે બટર પનીર મસાલાનું શાક બનાવીશું તો એકદમ ઢાબા સ્ટાઇલ ક્રીમી મસાલેદાર ટેસ્ટી બટર પનીર મસાલાનું શાક તૈયાર થઈ જશે। તો ચાલો બનાવીએ બટર પનીર મસાલા। તો બટર પનીર મસાલા બનાવવા માટે મેં અહીંયા અડધું પાવડું તેલ લીધું છે। ગરમ થાય એટલે આપણે એની અંદર જે સૂકું લાલ મરચું લીધું હતું એ નાખવાનું છે, અને 2-3 કાળા મરી લેવાના છે, અને એક તજનો ટુકડો છે। તો એને ધીમા તાપે આપણે સાંતળવાનું છે। પછી અહીંયા લસણને મેં 4-5 કળી લીધી છે, એને નાના નાના મેં કટકા કરી લીધા છે, તો એ આપણે ઉમેરીશું। અને એના પછી આપણે ઉમેરીશું, આ બધું ધીમા તાપે જ આપણે સાંતળવાનું છે, જેનાથી શું થશે કે જે આપણી ગ્રેવી છે કાચી ના રહે। પછી મેં અહીંયા 2 મોટા ટામેટાં લીધા હતા, એને મોટા મોટા કટ કરેલા છે, તો એ ઉમેરીશું અને એને પણ આપણે સાંતળીશું। મને લાગે છે કે આ મારું જે પેન છે એ નાનું પડશે, એટલે હું ટ્રાન્સફર કરી લઈશ મોટા બાઉલમાં। આપણે આજે શાક બનાવવા જઈ રહ્યા છે, એકદમ ઢાબા સ્ટાઇલ પનીરનું શાક બનીને તૈયાર થઈ જશે। પછી મેં અહીંયા 3 મોટી ડુંગળી જે હતી એને મેં છોલીને મોટા કટકા કરીને આવી રીતે રાખ્યા હતા, તો એ ઉમેરી દઈશું અને એને આપણે ધીમા તાપે સાંતળીશું। 3 મિનિટ આપણે એને સાંતળીશું અને સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરીશું। મીઠું ઉમેરવાથી શું થશે કે આ જલ્દીથી શેકાશે, મતલબ કે સાંતળાશે। જ્યારે ટામેટાની છાલ અલગ પડવા માંડે ત્યારે આપણે આને નીચે ઉતારી લેવાનું છે, ત્યાં સુધી આપણે આને સાંતળવાનું છે। લગભગ ગુલાબી બ્રાઉન જેવી આ ડુંગળી થઈ જાય એટલે નીચે ઉતારવાનું અને એને ઠંડુ પડવા દેવાનું છે। ઠંડુ થઈ જાય પછી આપણે મિક્સર જારમાં એડ કરીને એને એકદમ પેસ્ટ તૈયાર કરવાની છે, ફાઇન પેસ્ટ બનાવવાની, જેનાથી ગ્રેવી છે ને બહુ સરસ બનશે। શાકમાં જો ગ્રેવી એકદમ પીસેલી નહીં હોય તો મજા નહીં આવે, તો આપણે એને હવે સાઈડમાં રાખીશું। અને મેં અહીંયા 200 ગ્રામ જેટલું પનીર લીધું છે। પનીર મેં ઘરે જ બનાવેલું છે। જો તમારે એ રેસીપી જોવી હોય તો તમે મારી ચેનલમાં આગળ વિડીયો આપેલા જ છે, તો એની તમે વિઝિટ કરી શકો છો। તો થોડું મેં પનીર ઘરે બનાવેલું હતું અને થોડું મેં બહારથી લાવેલું હતું, તો આ ઘરે બનાવેલું એ પનીર છે, તો મેં એના આવા કટકા કરી લીધા છે। હવે શું કરીશું, એક બીજી પેન લઈશું અને આવી રીતે એનામાં 1.5 પાવડા જેટલું ઘી લઈશું અને પછી પનીરના કટકા એની અંદર એડ કરીશું અને ધીમા તાપે આપણે એને થોડા સાંતળી લઈશું। થોડા ગુલાબી પડતા થાય એટલે આપણે એને કાઢી લેવાનું છે, વધારે આને નથી ફ્રાય કરવાના। તમે ઈચ્છો તો આને એમ જ પણ તમે નાખી શકો છો, પરંતુ મને આ ઘીમાં આવી રીતે સાંતળેલા પનીર જે છે એનો ટેસ્ટ મને બહુ જ ગમે છે, તો મેં આવી રીતે કર્યા છે। તો અહીંયા પનીર સાંતળાઈ ગયું છે, તો હવે આપણે એને કાઢી લઈશું। તો પનીરને કાઢી લીધા પછી આપણે એ જ પેનમાં આપણે ઓઇલ લેવાનું છે। 1 મોટું પાવડું મેં ઓઇલ લીધું છે અને 1 ચમચી જેટલું મેં બટર લીધું છે। બટર ઘરનું જ બટર છે, તમે બહારનું પણ એડ કરી શકો છો, પરંતુ મને ઘરનું જ ભાવે છે। તો મેં અહીંયા તેજપત્તા લીધા છે 2 અને 1 મરચાંનો ટુકડો લીધો છે, એના મેં 4 પીસ કરી લીધા છે નાના નાના આવી રીતે। લીલા મરચાંનું એનો ટેસ્ટ પણ અલગ જ હોય છે। તો પછી આપણે એને આવી રીતે થોડું સાંતળવાનું છે। એના પછી આપણે અહીંયા ડુંગળી જે મેં ઝીણી કટ કરીને રાખેલી હતી 1 ડુંગળી લીધી છે અને એને ગુલાબી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે। ધ્યાન રહે કે ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે। એના પછી મેં અડધી ચમચી જેટલી હળદર લીધી છે અને અડધી ચમચી મેં અહીંયા રેડ ચીલી પાવડર લીધો છે, મરચું, અને અહીંયા ધાણા જીરું પાવડર 1 ચમચી અને અડધી ચમચી જેટલો મેં અહીંયા ગરમ મસાલો લીધો છે અને સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે અને આ બધાને આપણે સાંતળી લેવાનું છે। મસાલા એકદમ સરસ આની ટેસ્ટ આવે છે। આવી રીતે જો તમે આ બધી બેઝિક મસાલા આવી રીતે એડ કરશો તો બહુ જ એનો સરસ ટેસ્ટ પણ આવે છે અને કલર પણ આવે છે। 1.5 મિનિટ સુધી આપણે આને ધીમા તાપે સાંતળવાનું છે। ગરમ મસાલો જો તમે ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો। જનરલી હું ગરમ મસાલાનો યુઝ નથી કરતી, પરંતુ અહીંયા ગેસ્ટ આવવાના હતા એટલે મેં અહીં અંદર એડ કર્યો છે। બાકી એમને પણ બટર પનીર મસાલાનું શાક બહુ જ ઢાબા સ્ટાઇલ ટેસ્ટી બહુ જ સરસ બને છે। તો હવે આની અંદર આપણે એડ કરીશું જીરા પાવડર
એનાથી ટેસ્ટ ગજબનો આવે છે. સ્કીપ બિલકુલ નહીં કરતા જીરા પાવડરને. અને આપણે આવી રીતે એને પછી સાંતળી લેવાનો છે. સારી રીતે મિક્સ કરી લીધા પછી આપણે એની અંદર જે ગ્રેવી કરીને રાખી હતી એ ગ્રેવી આપણે એની અંદર એડ કરવાની છે અને સરખી રીતે સારી રીતે હલાવવાનું છે. આ બધી જ પ્રોસેસ આપણે ધીમા તાપે જ કરવાની છે. એમાં હાઈ ફ્લેમ બિલકુલ કરવાની નથી. વિડીયોનો એક પણ પાર્ટ તમે સ્કીપ નહીં કરતા, કેમ કે દરેક પાર્ટમાં મેં કંઈક ને કંઈક એડ કરેલું છે. જો તમે વિડીયો સ્કીપ કરશો તો તમે જે વસ્તુ અંદર હું એડ કરું છું એ તમે ચૂકી જશો. તો હવે આપણે 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે ગ્રેવીની અંદર અને એને સારી રીતે હલાવી લેવાનું છે અને ધીમા તાપે જ આપણે એને 3 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે જ્યાં સુધી અંદર તેલ બહાર ના આવે ત્યાં સુધી. આ તમે જોઈ શકો છો કે તેલ ઉપર આવે છે. તો હવે આપણે આની અંદર ક્રીમ એડ કરીશું. જો તમારી જોડે ક્રીમ ના હોય તો તમે મલાઈ પણ એડ કરી શકો છો, ઘરની જે મલાઈ હોય એ. અને એને સરખી રીતે આવી રીતે હલાવી લઈશું. જો તમને એવું લાગતું હોય કે ગ્રેવી થોડી જાડી છે તો તમે એની અંદર પાણી ઉમેરી શકો છો. અને હવે મેં અહીંયા બટર પનીર મસાલો એડ કરવાની છું. જો તમારી જોડે નથી તો તમે સ્કીપ કરી શકો છો. તો મેં અહીંયા 1 નાની ચમચી બટર પનીર મસાલા એડ કર્યો છે અને એને સારી રીતે મિક્સ કરી દઈશું. મને અત્યારે લાગે છે કે ગ્રેવી મારી જે છે આ બનાવું છું એ થોડી જાડી છે, તો હું અંદર થોડું પાણી એડ કરીશ. જેનાથી શું થશે કે પનીર જે છે અંદર સારી રીતે સતળાય અને ડૂબે. તો મેં થોડું પાણી અંદર એડ કર્યું છે અને હવે આપણે એની અંદર એડ કરીશું પનીર. પનીરને સારી રીતે ગ્રેવી સાથે મિક્સ કરી લેવાની છે અને ફરીથી આપણે એને 5 મિનિટ સુધી આવી રીતે ચડવા દેવાનું છે ધીમા તાપે. મિત્રો, મેં કોઈ તામઝામ વગર આજે એકદમ સિમ્પલ રીતે ઘરે આપણે બનાવી શકીએ એ રીતે મેં આજે તમને બટર પનીર મસાલાનું શાક બનાવતા શીખવાડ્યું છે, જે હું બનાવું છું. તો પછી અહીંયા 2 મિનિટ પછી આપણે બટર ઉમેરી દેવાનું છે અને ઉપર ધાણાથી આપણે ગાર્નિશ કરવાનું છે અને 2 મિનિટ સુધી ફરીથી આપણે એને કૂક કરવા દેવાનું છે. તો 2 મિનિટ થઈ ગઈ છે અને આપણું બટર પનીર મસાલાનું શાક તૈયાર થઈ ગયું છે. એકદમ ઢાબા સ્ટાઇલ ક્રીમી, મસાલેદાર, ચટાકેદાર, એકદમ સ્પાઇસી શાક, જે બધાને નાનાથી મોટા બધાને જ બહુ જ ભાવશે. તો દોસ્તો, આજનું મારું આ સિમ્પલ શાક જે બટર પનીર મસાલાનું જે હોટલોમાં બહુ જ મોંઘા ભાવે મળતું હોય છે, આપણે ઘરે એકદમ સિમ્પલ રીતે બનાવ્યું છે. શું તમને આ રેસીપી મારી ગમી છે? તો ગમી હોય તો વિડીયો પર લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તો મળું છું આવી જ નવી વાનગીઓ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.